મારું નામ ભગોરા દહેદાબેન અરવિંદભાઈ, ગામ આતરસુંબા, તાલુકો વિજયનગર, જિલ્લો સાબરકાંઠા। હું હમણાં 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। એના પહેલાં અમે ખેતી કરતા હતા, પણ રાસાયણિક દવા ખાતરનો ઉપયોગ કરતા હતા। જ્યારથી અમે આત્મા પ્રોજેક્ટ થકી આ બધું જાણવા મળ્યું કે ખરેખર રાસાયણિક ખાતર અને દવાથી આ બધી સ્વાસ્થ્યની દૃષ્ટિએ બહુ હાનિકારક છે। ત્યારથી જ અમને શીખવા મળ્યું કે ખરેખર આપણે બહુ જ ખર્ચ કરીને ખેતી કરીએ છીએ, ત્યારે ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતી થતી હોય તો પછી આ રાસાયણિક દવા ખાતરમાંથી બહાર કેમ ના નીકળવું જોઈએ। અત્યારે ઘણી બધી એવી બીમારીઓ નીકળી છે, ત્યારથી હું તો ખરેખર વિચારું છું કે ખરેખર પ્રાકૃતિક ખેતી પ્રત્યે જ લક્ષ્ય રાખી પ્રાકૃતિક ખેતી જ કરવી પડશે। આવનાર પેઢી માટે પણ આપણને વિચારવું પડશે કે સાચી એવી મૂડી જમીન તો આપણે જમીન જ આવનાર પેઢીને આપવાના છીએ। અત્યારે હાલ હું પ્રાકૃતિક ખેતીનું સારું એવું ઉત્પાદન મેળવું છું, અને મારે ગઈ સાલ પ્રાકૃતિક ખેતીમાંથી 4 મહિનાની અંદર મેં 70,000ની આવક કરી હતી, અને ખાવા પૂરતા ઘઉં, મકાઈ, બાજરી એ બધું પણ અમે પ્રાકૃતિક ખેતી કરીને જ ઘરમાં ઉપયોગ કરીએ છીએ। અને જેટલા મારા પડોશના ખેડૂતો છે એમને પણ હું માર્ગદર્શન આપું છું। ખરેખર આપણે બહુ જ ખર્ચ કરીએ છીએ અને અથાગ પરિશ્રમ કરીએ છીએ, ત્યારે આપણને કશું કંઈ જ ઘાસચારો પણ નથી મળતો, તો પછી આમાં આપણે એટલી બધી મહેનત કરવાની જરૂરત નથી। આપણે પ્રકૃતિને જ સાચવીને પ્રાકૃતિ પ્રત્યે લક્ષ્ય રાખીને ખેતી કરીએ અને ઓછા ખર્ચે સારું એવું અને વધારે ઉત્પાદન લઈએ તો કેમ ના સારું કહેવાય। આપણું પોતાનું સ્વાસ્થ્ય સારું હશે તો આપણી બચત કેમ ના કરાય। અતિશય દવા અને ખાતરનો મોહ રાખી આપણે ખેતી કરી અને અતિશય આપણામાં સાયલેન્ટ બીમારીઓ જે નીકળી છે એ આપણા ખોરાકમાંથી છે, એવું મારા મનથી હું વિચારું છું, અને બીજા ખેડૂતોને પણ એવી રીતે સલાહ આપું છું કે ખરેખર આપણે આ મોહ ના રાખવા જોઈએ। અત્યારે આપણે પ્રકૃતિને આપણે એક ખેડૂત તરીકે ધરતી માતાના ખોળે અવતર્યા છીએ, ત્યારે આ ધરતી માતાના ખોળે એક ખેડૂત થઈને આપણે માને જ આવું ઝેર આપીશું તો એ જ ખોરાક બીજું થોડું કોઈ ખાવાનું છે। ધરતીપુત્ર આપણે છીએ, આપણી પોતાની માને ઝેર ન આપવું જોઈએ। આપણે માને ઝેર આપીશું તો એ સ્તનપાન આપણને જ મળશે, બીજાને નહીં મળવાનું। કારણ કે હવા, પાણી, ખોરાક એ બધું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો આપણે ખેડૂતોને જ લક્ષ્ય રાખવું પડશે અને બહુ જ ધ્યાન રાખવું પડશે। કારણ કે આપણને મોહ શાનો છે? વધારે કમાઈનો। વધારે કમાઈ કરીશું અને વધારે કમાઈ કરીને પૈસા ભેગા કરીશું તો આવનાર પેઢી માટે પૈસાની કશું કંઈ જરૂર નથી। આવનાર પેઢી માટે સાચી એવી મૂડી આપણે જમીન જ આપવાના છીએ। આપણે જો ધરતી માનું સ્વાસ્થ્ય, ખરેખર ધરતીમાં સજીવ છે એ પોકારી રહી છે, હે ખેડૂત તું મારા ખોળે અવતરી આટલું ઝેર હવે મને ના આપીશ। ત્યારથી હું ખેડૂતોને કહું છું, હે ખેડૂતો ભાઈઓ તેમજ બહેનો, આજે ધરતી માતાને આપણા થકી જે કંઈ ભૂલો થઈ છે એ હવે ક્ષમા માગીએ અને આવી ભૂલો હવે પછી ના કરીએ। જો પ્રકૃતિનું આપણે લક્ષ્ય ના રાખીશું તો આવનાર સમય માટે આપણે અત્યારે જે પાણીની બોટલ બેગમાં લઈને ફરીએ છીએ એની જગ્યાએ ઓક્સિજનની બોટલ લઈને ફરવી પડશે।